5 કર્યો હતો. 6 NCERT નો છે એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ 7. An infinite line charge produce a electric field E equal to 9 into 10⁴ ન્યૂટન પર કુલમ. અનંત લંબાઈ ધરાવતી રેખીય વિદ્યુતભાર વિતરિત તાર છે, એને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આટલી છે. એટ અ ડિસ્ટન્સ r equal to 2 cm. કેલ્ક્યુલેટ ધ લિનિયર ચાર્જ ડેન્સિટી લેમ્ડા. તો અનંત લંબાઈના નિયમિત વિદ્યુત ભારિત તારને કારણે વિદ્યુત ક્ષેત્ર E equal to લેમ્ડા અપોન 2πε0r અથવા 2k લેમ્ડા અપોન r. લેમ્ડા ઇક્વલ ટુ E into r upon 2k. E equal to 9 into 10⁴, r equal to 2 cm એટલે 2 into 10⁻², 2k એટલે 9 into 10⁹. 9 9 કેન્સલ, 2 2 કેન્સલ, તો ઉપર જશે તો 10⁴ - 11 થાય. 10⁻⁻7 કુલમ પર મીટર. તો 10⁻⁻7 કુલમ પર મીટર એટલે આપણને મળે છે અહીંયા 0.1 માઇક્રો કુલમ પર મીટર. ઓકે. એક્ઝામ્પલ 7. એક્ઝામ્પલ 8, 9, 10, 11, 12, 13 એ NCERT ના છે. ઓકે. તો હવે એક્ઝામ્પલ નંબર 14 કરીએ. In horizontal electric field આ ડિરેક્શનમાં છે. A small disc is gently released on the top of a fixed spherical dome. Spherical dome આપેલો છે આપણને. આ રીતના spherical dome આપેલો છે. ઓકે. સ્ફેરિકલ ડોમ છે. એ ડોમ પરથી એક ડિસ્ક અહીંયા લઉં છું. ડિસ્ક આ અહીંયા મૂકેલી છે, રિલીઝ કરવામાં આવે છે અહીંયાથી. ધ ડિસ્ક સ્લાઇડ ડાઉન ધ વિધાઉટ ફ્રિક્શન. તો આ અહીંયા શું કરે છે? ગતિ કરે છે, ઘર્ષણ રહી. એન્ડ બ્રેક અવે ફ્રોમ ધ સરફેસ ઓફ ધ ડોમ એટ એંગ્યુલર પોઝિશન. કે જ્યારે એંગ્યુલર પોઝિશન છે થીટા હોય, જ્યાં થીટા ઇક્વલ ટુ અહીંયા આપેલું છે sin ઇન્વર્સ 3/5, ત્યારે અહીંયાથી એ શું થાય છે? રિલીઝ થઈ જાય છે, મુક્ત થઈ જશે. ડિટરમાઇન ધ રેશિયો ઓફ ફોર્સ ઓફ ગ્રેવિટી, એટલે ગ્રેવિટી એટલે વજન બળ, એક્ટિંગ ઓન ધ ડિસ્ક ટુ ધ ફોર્સ ઓફ ઇન્ટરેક્શન ફિલ્ડ, એટલે કે QE. આ બેનો ગુણોત્તર આપણે જોઈએ છે. ઓકે. ચાલો હવે ચાર્જ, આના પર ચાર્જ કેટલો છે? Q છે, ચાર્જ ડિસ્ક છે. આ રચના છે. ફરી પાછું આ ડોમ છે સ્ફેરિકલ, અહીંયાથી ઘર્ષણ રહિત સરકે છે. વિદ્યુત ક્ષેત્ર સંક્ષિપ્ત દિશામાં છે. જ્યારે વર્ટિકલ સાથે આટલો ખૂણો બને ત્યારે આ સંપર્ક સપાટી ગુમાવી દે છે. તો તમને અહીંયા કીધેલું છે કે વજન બળ mg અને વિદ્યુતીય બળ QE છે, એનો ગુણોત્તર જોઈએ છે. તો આપણે ફર્સ્ટ ઊર્જા સંરક્ષણનો નિયમ, ઊર્જા સંરક્ષણનો નિયમ અહીંયા આવે છે એટલે સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય. તો અહીંયા હોય ત્યારે સ્થિતિ ઊર્જા કેટલી આવે? આપણને ખબર છે. અહીંયા હોય ત્યારે સ્થિતિ ઊર્જા mgr આવશે. આપણી પાસે r છે એટલે થીટાની પાસેની બાજુ એટલે આ શું આવે? r cos થીટા. તેથી અહીંયા જ્યારે હશે ત્યારે સ્થિતિ ઊર્જા શું આવશે? mgr cos થીટા. તેથી સ્થિતિ ઊર્જામાં અહીંયા શું થયો? ઘટાડો થયો. તો સ્થિતિ ઊર્જામાં ઘટાડો થયો તો અહીંયા આપણે કેટલો ઘટાડો થયો? mgr બ્રેકેટમાં mgr બ્રેકેટમાં શું લખાય? 1 - cos થીટા.
ઓકે, અને આમ પણ લખી શકો છો. મેં અહીંયા એક બાજુએ લખ્યું ઇનિશિયલી અને ફાઇનલી, એ પણ લખી શકો છો કે અહીંયા હશે ત્યારે સ્થિતિ ઉર્જા ઉપરાંત કોના દ્વારા કાર્ય થયેલું છે, વિદ્યુતીય બળ દ્વારા, ઇક્વલ ટુ આ સ્થાને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા, એ આપણે લખી શકીએ. તો અહીંયા આવે છે એટલે સ્થિતિ ઉર્જામાં ઘટાડો તો કેટલો, mgr માઇનસ mgr 1 માઇનસ cos θ, આ આપણે લખી શકીએ. બીજું આગળ, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે છે, આ દિશામાં સ્થાનાંતરિત, કારણ કે અહીંયા આવશે આ ડિસ્ક, એટલે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય આ થીટા છે, તો આ આપણને મળે છે r cos θ, r sin θ, થીટાની સામેની બાજુ r sin θ. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર કેટલું થયું, r sin θ. તો બળ ગુણ્યા સ્થાનાંતર, બળ એટલે qe, સ્થાનાંતર કેટલું કર્યું છે, r sin θ કર્યું, ઇક્વલ ટુ શું થશે, અહીંયા એની ગતિ ઉર્જામાં તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો પ્લસ વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એ ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે. તો સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો અને વિદ્યુત ક્ષેત્ર દ્વારા થયેલું કાર્ય એ સામા આપણને ગતિ ઉર્જા સ્વરૂપે આપણને મળે છે. ઓકે, તો આ આપણને મળ્યું sin θ બરાબર આ છે 3/5. તો cos θ બરાબર આપણે શું લખી શકાય, 4/5. કિંમત મૂકીએ અહીંયા, mgr 1 minus 4/5 plus QER sin theta એટલે 3/5 equal to mv square by 2. સાદરૂપ આપો તો અહીંયા આવશે mgr by 5 plus 3 QER by 5 equal to mv square by 2. ચાલો, આ ઉર્જા સંરક્ષણનો નિયમ લીધો. હવે બીજો નિયમ હું અહીંયા લઉં છું કે બળનો નિયમ. ન્યૂટનના ગતિના નિયમ અનુસાર બળો કયા કયા લાગે છે તે લઈએ. આ ઉર્જા સંરક્ષણ લીધો, હવે બળનો નિયમ લઈએ છીએ. હવે લઈએ કે વજન બળ નીચે છે mg, આ થીટા છે, આ થીટા, આ થીટાની આ બાજુ પાસેની બાજુ mg cos θ. બીજું આ બાજુ છે લંબબળ n, કેન્દ્રની વિરુદ્ધ દિશામાં mv સ્ક્વેર બાય r. ઓકે, mv સ્ક્વેર બાય r. બીજું હજી લખીએ, mv સ્ક્વેર બાય r હું બીજે લખું, ઉપર લખું છું થોડું. તો આ દિશામાં પ્લસ બીજું શું આવશે, mv સ્ક્વેર બાય r. હવે વિદ્યુતીય બળ અહીંયા છે ત્યારે આ ડિરેક્શનમાં લાગશે, એ q ઇન્ટુ e. આ થીટા છે. ઓકે, તો આપણે અહીંયા લઈ શકો છો કે આ π/2 માઇનસ થીટા થાય, સ્પર્શક છે, તો આ ઓલસો થીટા થાય અને આ ઓલસો π/2 માઇનસ થીટા. તો આ ડિરેક્શનમાં QE નો ઘટક આવે, QE cos π/2 માઇનસ થીટા એટલે sin થીટા થાય. આ વિદ્યુતીય બળનો આ ડિરેક્શનમાંનો ઘટક કયો આવે, QE sin થીટા આવે. ઓકે, તો આ ડિરેક્શનમાં તમારે આવશે વજન બળનો ઘટક mg sin થીટા. આ ડિરેક્શનમાં આવશે અહીંયા જ્યારે આ પદાર્થ આવે તો લંબબળ n, આ ડિરેક્શનમાં mv સ્ક્વેર બાય r, અને બીજું આવશે આ QE π/2 માઇનસ થીટા એટલે cos π/2 માઇનસ થીટા એટલે sin થીટા આપણને મળશે. ઓકે, તો એ ફરી પાછું હું અહીંયા દર્શાવી શકું એમ. તો ત્યાં હશે તો આ આપણી પાસે n હતું. ઓકે, આ QE છે, આ π/2 માઇનસ થીટા આવે, તો આ આપણી પાસે શું આવશે, QE sin થીટા થાય પાસેની બાજુ. બીજું આ ડિરેક્શનમાં બીજું બળ કયું છે, પ્લસ વધારાનું mv સ્ક્વેર બાય r, અને આ ડિરેક્શનમાં કયું લાગ્યું છે, mg cos θ. તો હવે બળનો નિયમ લીધેલો છે, તો n પ્લસ QE sin θ પ્લસ mv સ્ક્વેર બાય r ઇક્વલ ટુ mg
cos theta લખાય n plus q sin theta plus mv square by r equal to mg cos theta લખી શકો. હવે જ્યારે સંપર્ક ગુમાવે છે અહીંયાથી કોન્ટેક્ટ ગુમાવે છે તો સંપર્ક ગુમાવે ત્યારે સંપર્ક ગુમાવે ત્યારે n equal to કેવું લેવાય શૂન્ય લેવાશે તો mv square by r equal to mg cos theta એટલે 4/5 છે આ બાજુ આવી જાય માઈનસ qe sin theta એટલે 3/5 qe 3/5 ઓકે અહીંયાથી r ને હું નીચે લઈ લઉં અને 5 ને હું આ બાજુએ લઈ જાઉં mg plus 3qe equal to 5mv square by 2r ઓકે તો અહીંયા 5 આ બાજુએ લઈ લો 5mv square by r equal to 4mg minus 3qe ઓકે આ આપણને મળે. હવે આ કિંમત છે આની અંદર મૂકી દઈએ. ઇક્વેશન નંબર આપણી પાસે આવશે 1 ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી5mv square by r equal to આ મૂકી દઈએ તો અહીંયા આપણી પાસે આવશે mg plus 3qe equal to 5mv square by r 2 છે અહીંયા 4mg minus 3qe by આપણે અહીંયા શું લખી શકીએ 2 ને આ બાજુએ લઈ જઈએ 2mg plus 6qe equal to 4mg minus 3qe 3qe આ તરફ જશે એટલે 9qe equal to 2mg આ બાજુ આવે એટલે 2mg થાય જેથી mg by qe equal to આપણને મળે છે 9/2 mg by qe આપણને કેટલું મળે 9/2 એટલે આ છે ગુરુત્વીય બળ છેદમાં વિદ્યુતીય બળ બેનો ગુણોત્તર કેટલો મળે 9/2 મળે. તો ખાસ આવા દાખલા મિકેનિક્સમાં પણ યાદ રાખવાના. મિકેનિક્સમાં ફક્ત તકલીફ એ હોય કે આ એક પદ નહીં આવે વિદ્યુતીય બળનો હોય બાકી બધા પદ સેમ આવશે. તો ઉર્જા સંરક્ષણનો નિયમ કે નીચે આવે એટલે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય અને આમ ગતિ કરે વિદ્યુત ક્ષેત્રને કારણે ધક્કો આમ લાગે એટલે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય. તો ગતિ ઉર્જામાં થતો ઘટાડો સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો અને વિદ્યુત ક્ષેત્ર દ્વારા થયેલું કાર્ય એ સમાનને રૂપાંતર પામે છે ગતિ ઉર્જામાં. તો 1/2 mv સ્ક્વેર એટલે આખું છે mgr થાય આટલું છે mgr cos theta તો આખામાંથી આટલું બાદ કરું તો આ આપણને મળે mgr 1 - cos theta પ્લસ હવે આપણે લઈએ છીએ વિદ્યુત ક્ષેત્રની દિશાઓનું સ્થાનાંતર r sin theta તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય qer sin theta 1/2 mv સ્ક્વેર અહીંયા sin theta cos theta ની કિંમત મૂકેલ આ ઇક્વેશન મળે. બીજું લીધું કે આના ઉપર લાગતું બળ તો આ ડિરેક્શનમાં mg cos theta આ ડિરેક્શનમાં લંબ બળ બીજું આ ડિરેક્શનમાં વિદ્યુતીય બળનો qe sin theta ઘટક આવે અને આ દિશામાં બીજું આવશે mv square upon r. જ્યારે સંપર્ક ગુમાવે ત્યારે લંબ બળ હશે અને n = 0 હશે. sin theta cos theta ની કિંમત મૂકી mv square upon r છે તો 5mv square upon r છે એની કિંમત આમાં મૂકી દીધી એટલે mg by qe બરાબર 9/2 આવે છે. ઓકે એક્ઝામ્પલ નંબર 15 15મો એક્ઝામ્પલ a charge particle A is fixed આ A છે ફિક્સ્ડ છે based on the uniform slope આ રીતના સ્લોપ છે અને આ સ્લોપ છે આ સમક્ષિતિજ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. another charge particle B is placed on the slope at angular position B બે વિદ્યુત ભારિત કણો છે આ અને આ બે measure from the line of greatest slope passing through the position of the first particle તો કેટલો અહીંયા ઢાળ છે B coefficient of friction between B and the slope B અને આ જે ઢાળ જે છે B એટલે મીન્સ આ રીતના ઢાળ છે આ એંગલ સમક્ષિતિજ સાથે આલ્ફા છે અને અહીંયા આમ ક્રોસની અંદર
આ રીતના બે વિદ્યુતભારને જોડતી રેખા આમ છે ક્રોસ, આ લંબ સાથે આ કેટલો ખૂણો બનાવે છે, બીટા છે. ઓકે, અને ઘર્ષણાંક તમને આ સપાટી અને આ બી વચ્ચેનો મ્યુ આપેલો છે, મ્યુ લેસ ધેન 10 આલ્ફા આપેલો છે. ફોર ધ પાર્ટિકલ એટ બી ટુ સ્ટે ઇન ઇક્વિલિબ્રિયમ, સંતુલનમાં રહે તેના માટે બીટાની મેક્સિમમ કિંમત જોઈએ. તો આપણે પહેલા ઢાળ માટે લઈએ છીએ, કોઈ સ્લોપ આપણે લઈએ, ઢાળમાં કોઈ અહીંયા કણ રાખેલો હોય, ઢાળ છે કેટલો આલ્ફા, કણ હોય તો એના પર કયા કયા બળો લાગે તે તો તમને ખબર છે કયા કયા બળો હોય તે. ઢાળની સપાટીને સમાંતર mg sin આલ્ફા, આ દિશામાં લંબ બળ m, અને આ ડિરેક્શનમાં શું આવશે mg cos આલ્ફા, આ આપણને મળે. હવે mg sin આલ્ફા છે એ ઢાળની સપાટીને કેવું આવે છે, સમાંતર, એટલે કે જે આ સપાટી છે એને કેવું છે, સમાંતર, અને આ આપણને મળે. આ આપણને કેટલું મળે છે, mg sin આલ્ફા, mg sin આલ્ફા. ઓકે, mg sin આલ્ફા થશે. બીજું આપણે હવે લઈએ તો અહીંયા ઘર્ષણ બળ છે, તો આ ધન છે, આ ધન છે, એટલે આપણને ખબર છે કે આ ધન ધન વચ્ચે રિઝલ્ટન્ટ બળ ક્યાં લાગે, અહીંયા. આ સ્થિર હોય તો આ બળ અને બીજું બળ છે ઘર્ષણ બળનું પરિણામી બળ ક્યાં હોય, કે આના દ્વારા આના પર લાગતું વિદ્યુતીય બળ અહીંયા લીધું. તો ઘર્ષણ બળ અહીંયા હોય તો જ આ બેનું પરિણામી બળ ક્યાં આવે, આની વિરુદ્ધ દિશામાં આવે. તો ઘર્ષણ બળ છે એ અહીંયા થીટા ખૂણો બનાવતી દિશામાં લઉં છું. આ ઘર્ષણ બળ F છે, આ કેટલો એંગલ બનાવે છે, થીટા એંગલ છે. હવે આ એંગલ બીટા છે. ઓકે, તો આપણે હવે અહીંયા લઈ શકીએ છીએ કે આ યુગ્મ કોણ થાય તો આ પણ ઓલસો શું આવશે, બીટા થાય. હવે આપણે અહીંયા લઈએ ઘટકો. તો ઘટકોની અંદર આપણે કણ બનાવીએ, તો આપણે લંબ લઈએ, આ થીટાની સામેની બાજુ, તો આ f sin થીટા અહીંયા આવે, એટલે આ f sin થીટા અહીંયા થાય. બીજું આ બળનો આ ડિરેક્શનમાંનો ઘટક આ, એટલે આ ડિરેક્શનમાં કહેવાય, તો એ કયું આવે, mg sin આલ્ફા, આ કણ એની કઈ બાજુથી, સામેની બાજુ, એટલે sin બીટા. mg sin આલ્ફા sin બીટા આ આપણને મળે છે. ઓકે, ચાલો તો આપણે લખી શકીએ, તો મીન્સ કે આ થયું બળ f sin થીટા, અને આ આપણી પાસે આવે છે mg sin થીટા sin બીટા, આપણે લખી શકીએ. તો અહીંયા લખીએ, બંને સંતુલન અવસ્થામાં છે, બે બળનું મૂલ્ય સમાન. તો સંતુલન સ્થિતિ માટે, સંતુલન સ્થિતિમાં f sin થીટા ઇક્વલ ટુ mg sin આલ્ફા sin બીટા. ફરી પાછું લઈએ, mg sin આલ્ફા અહીંયા છે, એનો મેં અહીંયા લંબ ડ્રો કર્યો, આ યુગ્મ કોણ થાય, એટલે બીટાની સામેની બાજુ, એટલે mg sin આલ્ફાની સામેની બાજુ થાય, એટલે mg sin આલ્ફા અહીંયા sin બીટા થશે. એવી રીતે આ ઘર્ષણ બળ અહીંયા છે, તો ઘર્ષણ બળ થીટાની કઈ બાજુ, સામેની બાજુ, તો f sin થીટા થાય. તો આ બે સમાંતર વિરુદ્ધ દિશામાં, f sin થીટા ઇક્વલ ટુ mg sin આલ્ફા sin બીટા લખી શકીએ. ઓકે, તેથી f ઇક્વલ ટુ mg sin આલ્ફા sin બીટા અપોન sin થીટા. mg sin આલ્ફા sin બીટા અપોન શું લખાય, sin થીટા. હવે આપણને ખબર છે કે ગતિ ન કરે એના માટેની શરત fs મેક્સિમમ છે, f લેસ ધેન ઇક્વલ ટુ fs મેક્સિમમ. તેથી f લેસ ધેન ઇક્વલ ટુ fs મેક્સિમમ, તો f ની કિંમત મૂકું mg sin આલ્ફા sin બીટા અપોન sin થીટા લેસ ધેન ઇક્વલ ટુ mu s n, n એટલે mg cos થીટા, એટલે mg cos થીટા આલ્ફા લખો. હવે તમને અહીંયા કીધેલું છે બીટાની કિંમત જોઈએ છે, તો sin બીટાને સબ્જેક્ટ બનાવું, sin બીટા આપણે અહીંયા લખીએ, તો લેસ ધેન ઇક્વલ ટુ mg mg કેન્સલ, mu s cos upon sin એટલે cot, અને ઇન્ટુ sin થીટા લખાય. ઓકે, આપણે લખી શકીએ લેસ ધેન ઇક્વલ ટુ, તો બીટા મેક્સિમમ થાય, બીટા ક્યારે મહત્તમ થાય,
કે જ્યારે સાઇન થીટા કેવું હોય 1 હોય. સાઇન થીટાની મેક્સિમમ 1 લઈએ તો સાઇન બીટા ઇક્વલ ટુ મ્યુ એસ કોટ આલ્ફા આપણને મળશે. સાઇન બીટા એટલે મ્યુ એસ કોસ આલ્ફા આ લેસ ધેન ઇક્વલ ટુ તો બીટા લેસ ધેન ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ અહીંયા મ્યુ એસ કોટ આલ્ફા આપણે લખી શકીએ. ઓકે, તો આ બીટાની કિંમત આપણને મળે છે. ખાસ આની અંદર ધ્યાન એ રાખવાનું છે કે ઢાળ આમ છે એટલે આ ડિરેક્શનમાંનો જે ઘટક છે ઢાળની આ સપાટીને સમાંતર mg sin આલ્ફા અને આ સમાંતર છે પણ અહીંયા ક્રોસની અંદર બી મૂક્યો છે તો આના દ્વારા આના પર વિદ્યુતીય બળ આમ લાગશે. બે વિદ્યુતભારિત કણો છે તે ઘર્ષણ બળ થોડુંક કેવું લાગશે ક્રોસમાં. તો તે ઘર્ષણ બળનો આ ઘટક લીધો, આ વજન બળ mg sin આલ્ફાનો આ ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ લીધો, બે સમાન અને સરખાવી દીધા. આ ખસે ને એ માટેની શરત છે અને fs એટલે મ્યુ n એટલે mg cos આલ્ફા છે અને સાદરૂપ આપ્યું. ઓકે, તો ખાસ જી વાળા માટે આ પ્રશ્ન પૂછી શકાય. નીટ વાળાની પ્રોબેબિલિટી કેવી છે? ઓછી છે.